પોરબંદરના બડા પંથકમાં બગવદરથી મિયાણી સુધીના રોડ પર ગાંડા બાવળની ડાળીઓ પથરાઈ ગઈ હતી, જેને કારણે વાહન ચાલકોની મુશ્કેલી પડતી હતી। આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી। ગુજરાત ન્યૂઝ પોરબંદર લોકોના પ્રશ્નોની વાચા આપવા હંમેશા તત્પર રહેતું હોય છે અને ખબરની અસરથી લોકોની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ પણ થતું હોય છે। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર જોવા મળી છે, જેમાં બગવદર ગામથી મિયાણી ગામ સુધી જતા રસ્તા પર ગાંડા બાવળની ડાળીઓ પથરાઈ ગઈ હતી। કેટલીક જગ્યાઓ પર તો 3 થી 4 ફૂટ જેટલી રોડ પર આ ડાળીઓ આવી ગઈ હતી, જેને લઈને અકસ્માત સર્જાવા તેમજ વાહનોના ટાયરમાં પંચર પડવા સહિતની મુશ્કેલીનો સામનો વાહન ચાલકો કરી રહ્યા હતા। આ બાબતે મોઢવાડા ગામના સરપંચ જય મોઢવાડિયાએ અવારનવાર તંત્રને રજૂઆતો કરી હતી, તેમ છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું ન હતું। ત્યારે જય મોઢવાડિયાએ ગુજરાત ન્યૂઝ પોરબંદર સમક્ષ વેદના વ્યક્ત કરી હતી, જેને લઈને ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે અને રોડની બંને બાજુએ ગાંડા બાવળો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મારું નામ જયમલભાઈ દુલાભાઈ મોઢવાડિયા। હાલ હું મોઢવાડા ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું। થોડા સમય પહેલાં અમે બગવદરથી મિયાણી જતા રસ્તાનું જીટીપીએલ માધ્યમથી અમે તંત્રને જગાડવાની કોશિશ કરેલી। તે એવા ગાંડા બાવળ ફેલાઈ ગયા હતા, 1-1 મીટરમાં ગાંડા બાવળ બગવદરથી મિયાણી જતા રસ્તામાં ફેલાઈ ગયેલા હતા। તે બંને વાહન એકહારે ન નીકળી શકે એવી પોઝિશન હતી। તો આ માટે અમે તંત્રને અવારનવાર રજૂઆત કરતા તો કોઈ નિવાડો ન આવતા જીટીપીએલના માધ્યમથી અમે તંત્રને જગાડવાની કોશિશ કરી અને જીટીપીએલના માધ્યમથી અમે તંત્રને સંદેશો ભેજ્યો। તો આ ગાંડા બાવળનું કામ અત્યારે કટિંગ ચાલુ છે। એ બદલ અમે મોઢવાડા ગામ સમસ્ત અને મોઢવાડા ગામ પંચાયત સરપંચ તરીકે અમે જીટીપીએલનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરને પગલે ગ્રામ્ય વિસ્તારમાં લોકોની સમસ્યાનું નિરાકરણ આવતા લોકો ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।